હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો જો સવાર પડી ગયું છે, જાઉં છું નીચે। જો ઓલું કબૂતર કેવું હિંચકા ખાય, જો પેલા અહીંયા જ પાણી પીવા આવે, પાણી પી જો આવ્યું। હજી તો કહું જ છું ને ત્યાં આવી ગયું। પાણી પી લેવા દઉં પછી જાઉં। જો હજી તો કહું છું ઉડી જશે, ત્યાં જ ઉડી ગયું। બોલો, મેં કીધું ત્યારે આવ્યું ને કીધું ત્યારે જ ઉડી ગયું। ચાલો હવે હું જાઉં છું નીચે, પરાગને પાણી આપી દીધું છે। નીચે જઈને પછી રોજની જેમ આપણે તો રૂટીન છે, સવારમાં ઉઠીને પહેલાં ચા પાણીને એવું બધું બનાવવાનું। તો ચાલો જાઉં નીચે। જો હું અત્યારે તો આવી ગઈ છું કિચનમાં। પપ્પા સૂતા છે ને મમ્મી આજે ઉઠ્યા જ હજી, તો ચા મૂકી દીધી છે ને લોટે બાંધી નાખ્યો છે। તો ચાય બની ગઈ છે ને લોટે બાંધી નાખ્યો છે। તો પહેલાં હું નાસ્તો કરી લઉં। ગાય છે હો, જો રોજ આવે। મેં નાસ્તો કરી લીધો ને મમ્મી માટે જો ચા ને નાસ્તો, મમ્મી નાસ્તો આપી દઉં। નાસ્તો કરવા બધાને બોલાવે છે। ભાખરી હોય ને કાં થેપલા હોય, ચા, અત્યારે ઘીવાળી રોટલી ખાઈ છે। જો દીવા કરી લીધા છે। આજ તમારે મોડું થઈ ગયું ને? મોડું થઈ ગયું થોડું, પાણી ન આવે એટલે મોડી ઉઠું, 7:30 ઉઠી જાઉં। પપ્પા એ ઉઠી ગયા છે, હમણાં ઉઠે એટલે પછી એમને નાસ્તો બનાવી દઉં। હાય ફ્રેન્ડ્સ, તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને બધાને ગુડ આફ્ટરનૂન। અને હું અત્યારે જાઉં છું નીચે, મમ્મીને પૂછીશ જમવામાં શું બનાવવાનું છે। પછી જોઈએ, હવે પપ્પા ગયા હતા બજારમાં શાકભાજી ને એવું બધું લેવા, તો જોઈએ હવે શું લઈ આવ્યા છે। તો સવારે જે મશીનમાં કપડાં નાખ્યા હતા એ ધોવાઈ ગયા છે, તો મેં કપડાં સૂકવી દીધા છે। જો પપ્પા શાકભાજી લઈને આવી ગયા છે, બતાવું શું શું લઈ આવ્યા છે। ટમેટા છે, કોથમીર, વાલ છે, મૂળો, ગાજર, ચોરાના બી, ગુવાર ને મરચાં। ચોરાના બી હાલો, તો મમ્મીએ કીધું છે ચોરાના બી બનાવવાનું ને ગાજર એ લઈ આવ્યા છે, તો આપણે લસણિયા ગાજર બનાવશું। ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈ। તો જો આ લસણિયા ગાજર બનાવવાના છે ને, તો ગાજર ધોઈને આવા સુધારી લીધા છે। કેવા છે મમ્મીને ચખાડું। હજી બહુ આ મીઠા આવતા નથી, સીઝન નથી ને બરોબર, એટલે મીઠાઈ નહીં મોરાઈ નહીં એવા છે। લસણિયા તો સરસ લાગશે બનાય। કલર જ એવો છે કા, કેસરી નહીં, પીળાઈ નહીં, સફેદઈ નહીં એવા છે। જો બહુ મીઠાઈ નથી ને મોરાઈ નથી, તો આ લસણ નાખીને આપણે બનાવશું ને એટલે સરસ બનશે, મસ્ત। ચોરાનું શાક બહુ સ્વાદિષ્ટ થાય, આ દેશી ચોરા કહેવાય આને, અને આ બહુ ભાવે ડોલર ચોરાનું શાક। લસણ આદુ નાખજે, થોડો ગરમ મસાલો નાખજે, ટમેટા બધું નાખીને સરસ બનાવી દે, થોડું ઘસવાળું રાખજે। તેલ ગરમ થઈ ગયું છે અને આમાં લસણ, ચટણી ને મીઠું ત્રણેય ખાંડી લીધું છે। તો આ જે લસણ ખાંડ્યું છે ને આપણે આમાં નાખી દઈશું, પછી ગરમ તેલ ઉપરથી નાખશું। તો અમારે તો ઘરે જો બધા સ્પાઇસી ખાવાવાળા જ છે, તો ચટણી થોડીક વધારે નાખી છે, બાકી જેટલું જે ખાતા હોય એટલી ચટણી ને બધું નાખવાનું। તો હવે આ ગરમ તેલ આમાં નાખી દઈશું। વધારે તેલ ગરમ નહીં રાખવાનું, નહીંતર આ ચટણી તો એમને બળી જાય। તો જો અહીંયા ચોરાના બીનું શાક વઘારવાનું છે, તો તેલ થઈ ગયું છે ને અહીંયા સૂકેલી ડુંગળી, લીલી ડુંગળી, લીલું લસણ
ને પછી આ સૂકેલું લસણ ને આદું એ ખાંડી નાખ્યું છે અને આમાં ચોરાના બી છે એ ધોઈ નાખ્યા છે. તો હવે પેલા આપણે શાક વઘારી નાખી. તો જો આમાં રાઈ ને જીરું બે થઈ ગયું છે. તેમાં આપણે નાખી દઈશું હિંગ નાખીને આ ડુંગળી જે ક્રશ કરેલી છે તે નાખી દઈશું. ત્યાર પછી જે આદુ ને લસણની પેસ્ટ છે એ પણ એમાં જ નાખી દઈશું. ચાલો હવે જે આપણે રોજના મસાલા હોય ધાણા જીરું, હળદર અને ચટણી ત્યાર પછી નાખી દઈશું ટમેટું. હવે આ જો ચડી ગયો છે મસાલો એટલે આપણે હવે આ જે ધોયેલા ચોરા છે તેમાં નાખી દઈશું. ચાલો ચોરાના બી નાખી દીધા છે. તો જરૂર પ્રમાણે પછી પાણી નાખીને કુકર બંધ કરી દઈશું. શાક તો બની ગયું છે અને હવે આપણે છે ને એમાં ગરમ મસાલો જે ઘરે બનાવ્યો છે ને એ નાખશું. તો જો શાક તો બની ગયું છે. હવે હું રોટલી બનાવું છું. ઠંડી ઠંડી છે. હાય ફ્રેન્ડ્સ, તો જો જમીને ઉપર આવી ગઈ છું અને વાસણ ને બધું હતું તો ધોઈને આવી ગઈ છું ઉપર આવી કપડાં સવારે સૂકવી દીધા હતા, સુકાઈ ગયા છે. તો હવે લઈને કપડાંને વાળી લઉં. હવે 5 વાગે નીચે જઈશ ને ચા પાણીને એવું બનાવશું ને એવું બધું ચાલશે. રોજ આવ્યો એનો ટાઈમ થાય ને એટલે આવી જાય બપોરે. જો એને કેવી મજા આવે જો હિંચકા ખાવાની. પાણી પીવા ગઈ છે અત્યારે. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.